જય માતાજી, જય વચરાજ, દાયરાની સીતારામ અને રામ રામ. મારી મમ્મી ઘરે હાંજના રોટલા ને વાયગા 7:30. બરોબર ને મમ્મી? જય માતાજી, જય વચરાજ, દાયરાની સીતારામ ને રામ રામ, જાજા ને જાજા. અને જય માતાજી દશામાનો બોલાવા. જય દશામાં. જ આનું વ્રત છે દશામાનું. આજ 6થો દી છે, હજે 4 દી બાકી છે. મને તો હું તું કે 5 વર્ષ પૂરા થયા નથી એવી ઉજવે નાખીએ. કોઈ કહેતો તો કે ઉજવવા વરે મન બદલે ગયું કે માતાજી ના માં કે મારે તો 10 વર્ષ કરવા. તો મેં કહ્યું 10 વર્ષ કરે તારે રહેવું મારે તો રહેવું ને. તુણી મા ઉપર ભરોસો હોય તો તું રે. મારે કામ છે, હું તો જરાક વહેલું રાંધવું પડે તો હાંચી મોડું રાંધવું કે વહેલું રાંધવું રાંધે તા. માતાજી મારા ઘરમાં જો 10 વર્ષ આવતા હોય તો મારા ભાગે પણ એકદમ ખુલેગા કહેવાય ને. તો તું રે સારું, અમારાથી બાને આરતી થાય, માતાજી અમારા ઘેર પગલાં કરે ને દશામાં તમારા બધાયનું સારું કરે. અને દેવની જો સબસ્ક્રાઇબ ફોલો એ કરજો તમે. તમારું મારી મા દશામાં સારું કરે ઠીકા ઠીકનું ને આરતી જોજો. જો આરતી બપોરની પાસેની મૂકી દીધી તમે જોજો, વાર્તા કરે તે વાર્તા સાંભળજો તો તમારા ઘરમાં બેડો પાર થઈ જાય ઠીકા ઠીકનો. તમારા વાહે અમારો થઈ જાય. તમે અમને આશીર્વાદ દીજો, તમને માતાજી દીએ એ જા હું તો આશીર્વાદ ના હું દામ ને મારી માય દીએ તમને દશામાં બતાવી દેવ. આ જો દેવની આશીર્વાદ દીજો તો તમને સારા સારા વિડીયા દેખાડે. એની પણ હરખ થાય કે મને જો કોઈ પણ ફોલો કરે સબસ્ક્રાઇબ કરે તો એને હમણાં વ્યક્તિ મજાનું હતી નેત મુકાના હતી. તમે દુઃખ ન કરતા, તમે ઝીણકો દીકરો ઝીણકો ભાઈ ને માને ને એને માફ કરજો ને જીવા કરતા હતા એવા સબસ્ક્રાઇબ ને ફોલો ઠીકા ઠીક ચાલુ કરી દીજો. એટલે એને દેખાડવાની મજા આવે, તમને આનંદ મળે. જય માતાજી. જો રોટલો મહરે, જો મારી મમ્મી રોટલો મહરે જોવે હોગો તમે. હમણાં આ જાહે દશામાના વ્રત તો રક્ષાબંધન આવીએ. રક્ષાબંધન જાહે તા હાઈતમુન મેરો આવી છે, હાઈતમુન મેરો જાહે તા ગણપતિ આવી છે, ગણપતિ જાહે તા પાછો નોરતા આવી છે, નોરતા જાહે તા દિવાળી આવે જાહે. પછી દિવાળી ફૂકે જાહે તે 6 મહિના કઈ નહીં આવે. પછી 6 મહિના દિવાળી પછી કઈ ન આવે. હા, દિવાળી ફૂકે જાહે તે 6 મહિના કઈ નહીં આવે. મોજ કરેલી જો હમણાં ઠીકા ઠીક તહેવાર આવી છે. હાથમું કરવા હોય તો આવજો અમારે ઘેર. હું લાડવાન કરીને રાખે દે તમારા હારું પીંડિયા વાળા કામ કે તમારે હાથમું નો મેળો કરવા હોય તો આવજો. અમારે રોડ ને કાંઠે છે ને મજા છે. આથી ઢુકડું પડે 10 રૂપિયા બેહી જાય તો મેરામ ફૂગે જાય, મજા આવે જાય. એટલે દેવારું તો ચાલુ જ રહે. જો ખાવું હોય તો આવો, મોજ આવે જાય ખાવાની. ઠીકા ઠીકા કરી દી હે શાક કીવાનું કીધું, ટમેટાનું કર્યું, ટમેટાનું શાક છે ભાઈ. હાલો ખાટું મીઠું રૂપારું. હાલો જો શાક ખાવું હોય તો ટમેટાનું શાક છે. જ્યાં ઢેફલી પડી ઢેફલી ખાવી હોય તો ઢેફલી દે મુંથારની. જ્યાં ઢેફલી પડી તમારે જો ખાવી હોય આ કે ને શંકર ભગવાનની લુદરી કે ને એ વૈશમાં લુદરી છે ને શિયારી કરે મુંથાની ઢેફલિયું છે. તમારે ખાવી હોય તો આવે જાઓ. સેય પ્રસાદ તમારા ભાગ્યમાં હોય તો આવે જાવ. ન આખી મો ફાડજો હું ઢેફલી તમને મોંમાં દા. પૈડે જેવડા ભૂકે દાના એટલે પેટ થરે ખાઈને સૂર્ય તો કૂણો કૂણો રોટલો રીએ ઓલા સોડિયા જેવા થાય. તો અમારા રવિને તો જા જોઈએ કડકડીયો ભરાય એકદમ બારે બારે ને આને જોઈએ કૂણો કૂણો રોટલો સુરવો જોઈએ. એટલે જેને જે જોઈએ એ પકાવતી જા બોલતા જાઓ. આ દિલીપનો પોસો દિલીપનો રોટલો ને ઓલો કડકડીયો રોટલો રવિનો. અમારે તો પછી જીવ હોય હાલ. આ માનવનો મારો મને ઘણા કહેતા કે રોટલા કે એક રોટલામાં કામ થાય. તો હું કાકે એક રોટલો મારો ખાવ તો તમને ખબર પડે કે તમે ખાઈ શકો કે નહીં. ભાઈ એક રોટલામાં કામ થાય પછી ખબર પડે, પેલા પેટમાં પડે ને તો.
જા આ રોટલો આમાં આમ કડકડિયો અને ગરમ ગરમ અને આમાં પછી ખાડા પાડીને માખણ નાખો તો ઈ રોટલો તો તમે ઊભા ઊભા ખાઈ જાઓ માખણ ગરમ ગરમ ના લોંદો માખણનો નાખે અને માખો એટલે તમને નાય આય માંદા હોય ને તોય હાજા થઈ જાય માખણ અને રોટલો અને ખાઈએ એટલે પછી ઘી ને કરતી હું આઈ ગઈ તાજુ તાજુ છોકરાને ભાવે ને માખણ ઘી નાખવું ને માખણ નાખવું ને જો ખાવો હોય રોટલો તો જા આગળ સડાઈ જાય જો એક રીયો રોટલો કરવાનો આ માખણ ખાવું હોય તો આવો તાજું તાજું રોજ સાહીમાંથી નીકળે તાજું 1 લીટર એકનો કરીએ ને તો અમારે ઘી પાડવાનું પછી એ થાય કે માખણ ભાવે તો માખણ ખાવા દઈએ હાલો ઘી નથી કરવું એમ એક દીવા સારું લેવું હોય તો એ અમે લઈ લઈએ પછી જા એક રોટલો રહ્યો તમારે ખાવું હોય તો હાલો તો વધારે એક કરે નાખવાનું પછી કહેતા નહીં કે નો કયું એ પછી કરેલા ને કાથરોટમાં હાથ ધોવેલા તો તમે મીમાન ટપકે પડે તો પાછી કાથરોટ મારે લેવી પડે આ કરી મોહરે દે નાખા પછી જો આપણે દશામાના દુપદીવાન ચાલુ થાય તો આ ટેન્શન નહીં રાંધેલા વહેલું વહેલું તો મજા આવે નિરાંતથી આરતી થાય માતાજીની દુપદીવા થાય માતાજીના ને કુળદેવીના ને બધાયના ઓલી ઉતામરી કે રાંધ 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 બસ આ પછી ખાઈએ પીએ દુપદીવા કરે ભાગ લાગે હો કાથરોટ સાફ કરાતે નો ગમે ગંધાર વાળો કાથરોટ તો થાય કે જાની વિસરી એવી જો તમને નો એ થાય કે રોટલા ઘડ્યા કે નહીં ઘડ્યા લ્યો એ સડે ગો 3 રોટલા ઘડાય આ છેલ્લો પડી જાય લ્યો મારો માનવનો ઓલે ઓવીનો ને દિલીપનો તોય વધે પડી છે 3 રોટલામાં પણ 2 માં ખાઈ લીધે ફટાકા સંભળાતા હશે નિયા કાંઈ ના કાંઈ સડે ગોળો જો આથી મોટો બનાવવા પણ મારી તાવડી જરાક ઝેરકી છે તે બહાર નીકળી જાય રોટલો ન કરતા તાવડી રોટલો તો 2 જણા ખાઈ લઈએ લ્યો જો તાવડીથી જરાક કાંઠે પૂગે ગયો ઠેકા રોટલા તમારે ખાવું હોય તો પૂગે જો તો આરતી થઈ જાય પછી ખાવાનું વહેલું રાંધે લીધું આજ આપણે માતાજી જો બારોબાર રાઉન્ડ મારીએ બારોબાર રાઉન્ડ મારવો પડે ને આપણા ડેલામાં જો વાહન ચાલુ ને ચાલુ જોઈએ આપણી ત્યાં હમણાં જોજો સરેરાટી કરતા નીકળે છે કોક ને કોક નીકળે જ એક નંબર મોજ આવે ભાઈ હું આ બેઠો ખુરશી નાખે ને આ બેઠો રહે તોય મોજ આવે આપણી કાંઈ જવાની જરૂર જ ન પડે ઘરને આંગળે જ ટાઈમ નીકળી જાય ખતરનાક મજા આવે આપણી ઘરને ઘરને ઘેર કાંઈ જવાની જરૂર પડે નહીં મારા કલે જાઓ પાછા અંદર ઘરે જાય આપણી ઘરમાં સરેરાશ કરતા ઘરે જાય માનવભાઈ બેહગા ખુડેસી જો બેઠા સાના મના અને મમ્મી જઈ પાછી આ ઉભે ગઈ મમ્મી કમ્પ્લીટ બીજો રોટલો માખોની
માં ખા જો ઉતાર્યો હશે બીજો રોટલો જો માખે તમે જોવે હગો માખણ જો ઘી બી ની ખાવું હોય તો હાલો ઘરનું ઘરમાં સાય તાજું. કરીએ તાજું તાજું આમાં જો લસણવાળી ચટણી નાખીને ખાઈ જાવ તો એક લુખો રોટલો ખાઈ જાવ મને તો આજ ભાવે લુખો રોટલો રોગો હોય તો માખણ નાખીને થાય કે તાજો તાજો ખાઈ લઈએ ઠીકા ઠીકની મજા આવી જાય ખાવાની તમને શાકની જરૂર ન પડે ચટણી લોંદો માથે મૂકેલી તો હેર લોહી સડે હાસી ખોરાકી તો આજ છે આજના છોકરાઓને કઈ ભાવતું ને દુકાનનું જ ભાવે કોથળિયું કોથળા ને એમાં શક્તિઓ ન રહીએ માંદા થાય ત્યારે પુષ્કેરી આપણી પછી ડોક્ટર કે 5 બાટલા લોહીના સડાવો પણ આ ખાવ તો કોઈ દી કંઈ ન થાય બીજો માતાજીનો હાથ તમારા ઉપર હોય તો કંઈ ન થાય બસ બાકી હાસો ખોરાક તો આજ છે રોટલા શાક અમારા મેઘભાઈની તો રોટલો ને શાક જ જોઈએ બાકી કંઈ ન જોઈએ 32 ભાજના ભોજન કરો તો એની રોટલો શાક ગોતીએ કે રોટલો ને શાક કાં છે કારણ કે અમારે મીઠા પાપડા આમાં જ છે રોટલા ને શાકમાં જ બીજામાં પીવાયમાં ને હમણી રોટલો શાક જ જોઈએ બીજું કંઈ ન જોઈએ તીખું તીખું શાક અને રોટલો અને વચમાં હોય સાહ રૂપારી રાબડા જેવી અસલની પછી ભલે દહીં દૂધ ન હોય તો હાલે આપણે એ કઈ દહીં દૂધની જરૂર ને આ જ જરૂરત છે રોટલા શાકને એટલી જ કારણ કે તમે આવો મારા પાસે હું તો બરકા વાત જોવા પણ કોઈ આવતું નથી કદનું કોકતા આવો મને આનંદ આવે જાય મારે એટલે હોગા છે એ કોઈ નથી આવતા કાંઈ એના કામમાં ઝંઝટમાં પડ્યા વિચારા કે નવર્યા નથી થતા કાં આવ્યા આ કઈ કીવા દી હમણાં તો ઉગેથી ફટાકે વિવાદ જાય કામ કરતા કરતા આખો દી નીકળે જાય ખબર નથી પડતી મને ખુદને દી ટૂંકો પડે બોલો કામ કરતી કરેલા તો ત્યાં કેટલા વાગ્યા હતા કે 2 વાગ્યા જ્યાં આડી અવરી થયેલા ને જ્યાં ઝોલો હજે તો ન બાડ્યો હોય તો કે 3 વાગ્યા મેલો સા મેલેલા ને ખામ વિસરેલા ને આડી અવરી થયેલા હતા કે એ રાંધો હાન્યું આપણી જિંદગી આવીને એ ખતમ થાય વહી જાય રાંધતા કામ કરતા રાંધતા કામ કરતા ભગવાનનું નામ લેવું હોય તો એ તો સારું તે મોં નોખું દીધું તે નામ લે શકીએ નકર આજથી કંઈ કામ હોય તો કંઈ થાય નહીં હો ભગવાનનું નામ હોય લેવાય તે સારું છે નકર ટાઈમ એક જરાય વાર નથી જડે આ રોટલા થેગા જો મારે તો સાનો નશો કરવો જોઈએ ખોટું નહીં બોલાય જા કેટલી પડી આગળ રોટલો ઉતારે ફટાકે કેટલી ચડાવી ઘૂંટડો સાત અમારે જોઈએ કે જ તમારે પીવો હોય તો તમે આવો તમને ટાઢો કરે દે એમ બીતા નહીં કે તમને ટાઢો પીવડાવી હા તો મારા હાથ ટાઢો છે હો એ પણ હું ન કરી તમને તો હું તાજો રૂપારો દૂધનો તાજો કરી દઈશ હા ખાવો સા પીવો હોય તો આવી જાઓ નાસ્તોય મલકનો હોય બાલાજીનો વિનું લઈ આવે ને એ વેફર એ તીખી વેફર ની મોરી વેફર ની કોઈ ખાઈ નથી મહેમાન આવે તો હું નાસ્તો દાકોક ને કોઈ નથી આવતા કાલે તમારા લતાના એ બ્રાહ્મણીને બાયું આવી હતી તો રાજીના રેડ થઈ ગઈ હતી આ દશામાના દર્શન કરવા આવ્યા હતા ચાલો દર્શન કરે આવીએ દાદાના દર્શનમાં દશામાના તો આવે જાવ હું રાજી થઈ લે આવે હેખી દિયામાં હું તો બેઠા બ્રાહ્મણ તો કહેવાય ને કે આપણો ભગવાન છે બ્રાહ્મણ આપણે આંગણે આવે તો આપણે રાજી થઈએ પણ હમણાં બાબાજીની બાઈ બીજુબીન આવાસમાંથી ઈ આવી હતી હું તો રાજી થઈ ગઈ હતી રાંદરમાની ભૂઈ છે બાવાજી હું લે આજ મારા નસીબ ખુલે ગામ બાવાજીની બાઈ મારી બેનપણીઓ ને આઈ મારો પાડોહી પહેલા હગા મારા પાડોહી પછી બીજા હતા હગા તો સેટારે જાય પાડોહી મારા ઠીકા ઠીક છે